યુનિવર્સિટીમાં લાંચ મામલે હોબાળો સર્જાયો છે અને એનએસયુઆઈ દ્વારા હોબાળો કરીને વિરોધ કરવામાં આવ્યો છે। પ્રોફેસર પાસે લાંચ માંગવાની ઘટના અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વિરોધ કરતા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અને ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ એચઆરડીસીના ડાયરેક્ટર પાસે માંગ્યા હતા 75 લાખ। તો વિરોધ બાદ ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટ સિન્ડિકેટ મેમ્બર્સનું રાજીનામું લીધું હતું। ખંડણી માંગનાર સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ એફઆઈઆર ન થતા ફરીથી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સિન્ડિકેટ મેમ્બરો દ્વારા આપેલા ટેન્ડરો તાત્કાલિક રદ કરવા માટે માંગ પણ કરવામાં આવી રહી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, એનએસયુઆઈ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ આજે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર જે કહી શકાય કે એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો। એક સમય માટે પોલીસ અને જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે બંને વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો થયા હતા, કારણ કે એનએસયુઆઈના કાર્યકર્તાઓની ડિમાન્ડ હતી, જે માંગ હતી કે ગુજરાત યુનિવર્સિટીના જે પ્રોફેસર છે તેની પાસેથી લાંચ લેવામાં આવી છે, એ પણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ 75 લાખ રૂપિયાની લાંચ માંગી હોય તે મુદ્દો આજે ગાજ્યો હતો। પરંતુ સાથે એ પણ મહત્વપૂર્ણ છે કે જે સિન્ડિકેટ સભ્યો ઉપર આરોપ લાગ્યો છે એ સિન્ડિકેટ સભ્યએ પોતાનું રાજીનામું પણ કુલપતિને સોંપી દીધું છે, પરંતુ તેની સામે એફઆઈઆર થાય તે સિન્ડિકેટ સભ્ય ઉપર તેને લઈને એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું હતું અને તેના જ કારણે જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વીસીની ચેમ્બર સુધી પહોંચી ગયા હતા, ત્યાં તાળાબંધી પણ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા। મામલો ઉગ્ર બનતા આખરે પોલીસ ત્યાં પહોંચી હતી। પોલીસે તમામ એનએસયુના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।